વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 2 ની અંદર ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંત, આપણે સમરૂપ ત્રિકોણો ક્યારે કહેવાય એની આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે એવા ત્રિકોણો હોય કે જેમની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો એ ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. તો વ્યાખ્યા અનુસાર જે આપણે સમજ્યા હતા એના પછી કે બાજુઓના માપ સમપ્રમાણમાં અનુરૂપ ખૂણાઓ સમાન, એની જગ્યાએ ખાલી બે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓના માપ સમાન હોય, એટલે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય. એટલે કે અહીં આગળ હું બે ત્રિકોણ દોરું છું. આ પહેલો ત્રિકોણ મેં દોર્યો અને બીજો એક નાનો ત્રિકોણ દોરી દઈએ. હવે આ બંને ત્રિકોણની અંદર શું હોય મિત્રો? તો ધારો કે આ પહેલો ત્રિકોણ છે એને ABC નામ આપીએ, બીજો ત્રિકોણ છે એને PQR નામ આપીએ. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં શું હોય? તો ખૂણો A અને ખૂણો P સમાન હોય. એટલે ખૂણો A બરાબર ખૂણો P, એટલે સરખા અહીંયા આગળ સંકેતો આપું છું. તો ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ત્રીજા નંબરમાં ખૂણો C બરાબર ખૂણો R, હોય તો ત્રિકોણ ABC સમરૂપ થાય કોને? ત્રિકોણ PQR ને. તો શું આપણે સમજ્યા કે વ્યાખ્યા અનુસાર તો પહેલાં આપણે એવું કીધું હતું કે ભાઈ ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ, એટલે ખૂણો A એકરૂપ ખૂણો P હોય, ખૂણો B બરાબર ખૂણો Q હોય, ખૂણો C બરાબર ખૂણો R હોય. અને બીજું પણ આવતું હતું વ્યાખ્યામાં કે AB અપોન PQ ઇક્વલ ટુ BC અપોન QR ઇક્વલ ટુ AC અપોન PR હોય તો જ આપણે સમરૂપ ત્રિકોણ કહેતા હતા. પણ સમરૂપ ત્રિકોણ એવા પણ કહેવાય કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે એવું કહી શકાય. બે ત્રિકોણના અનુરૂપ એટલે ખૂણા A ને અનુરૂપ ખૂણો P, આ બંને સમાન, B ને અનુરૂપ Q, બંનેના માપ સમાન, C ને અનુરૂપ R, બંનેના માપ સમાન. તો બંને ત્રિકોણો સમરૂપ છે એવું કહી શકાય. એના પછી બીજા નંબરની શરત કે ખાલી આટલું જ હોય કે બે ત્રિકોણની અંદર બે જ ખૂણાઓ સમાન હોય. એટલે ખોખું શરતની અંદર શું હોય? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખાલી બે ખૂણાઓ જ, જો ખૂણો A લઈએ તો એને અનુરૂપ P લઈ શકાય, તથા બીજો એક ખૂણો લઈ લઈએ, ખૂણો C બરાબર ખૂણો R. એટલે A અને P સમાન હોય, C અને R સમાન હોય, એટલે ઓટોમેટિક B અને Q તો સમાન થવાના જ. તો બે ત્રિકોણની અંદર અનુરૂપ બે ખૂણાઓ સમાન તો પણ આપણે એવું કહી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ થાય કોને? ત્રિકોણ PQR ને. તો આ બીજો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત ખુ શરત, બે ત્રિકોણના અનુરૂપ ત્રણેય ખૂણાઓના માપ સમાન હોય તો
તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. બીજો સિદ્ધાંત કુકુ શરત કે બે ત્રિકોણોના અનુરૂપ બે ખૂણાઓના માપ સમાન હોય તો તે બે ત્રિકોણો પરસ્પર સમરૂપ છે એવું કહી શકાય. એના પછી ત્રીજા નંબરમાં બા શરત. અહીંયા આગળ આ બધી શરતો જે છે એ સમરૂપતા માટેની શરત છે મિત્રો. તો બા શરત એટલે બે ત્રિકોણ હોય, એમની અનુરૂપ ત્રણેય બાજુઓના માપનો ગુણોત્તર સમાન હોય તો તે ત્રિકોણો સમરૂપ છે એવું કહી શકાય. અહીંયા મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQRમાં શું હોય તો બાજુઓના માપનો ગુણોત્તર, અનુરૂપ બાજુઓ લેવાની મિત્રો. AB ને અનુરૂપ PQ ઇક્વલ થાય BC ને અનુરૂપ QR ઇક્વલ થાય AC ને અનુરૂપ PR. AB upon PQ equal to BC upon QR equal to AC upon PR. તો ત્રિકોણ ABC સમરૂપ થાય ત્રિકોણ PQR ને. આ આપણે ત્રીજા નંબરની શરત બા શરત. તો બે ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. તો આ રીતે સમરૂપતા માટેની આ ત્રીજી શરત. ચોથા નંબરની શરત મિત્રો જોઈએ, જે શરત છે બાખુબા. આપણે ચાર જ શરત આવે છે અહીંયા આગળ. તો બાખુબા શરત એટલે તમે સમજી ગયા કે શું કરવાનું. તો બે ત્રિકોણની અનુરૂપ બે બાજુઓનો ગુણોત્તર સમરૂપ હોય, સમપ્રમાણમાં હોય. ફરીથી બે ત્રિકોણની અનુરૂપ બે બાજુઓના માપનો ગુણોત્તર સમાન હોય અને તેમના અંતર્ગત ખૂણાઓ એકરૂપ હોય તો બાખુબા શરત અનુસાર તે બે ત્રિકોણો સમરૂપ થાય. આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા મિત્રો બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપેલો છે મિત્રો ત્રિકોણ PQR. એમાં ખૂણો A અને ખૂણો P સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર એટલે કે ખૂણો A જે છે એ કઈ બે બાજુઓની વચ્ચે, તો AB અને AC વચ્ચે. ખૂણો P છે એ PQ અને PR વચ્ચે. તો આ રીતે વિચારી શકાય. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં શું હોય, ખૂણો A અને ખૂણો P સમાન તથા બાજુઓનો ગુણોત્તર એટલે કે AB upon PQ નો જે ગુણોત્તર થાય એટલો જ AC અને PR નો ગુણોત્તર થાય. તો AC અને PR નો ગુણોત્તર પણ એટલો જ થાય. AB upon PQ is equal to AC upon PR. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB upon PQ equal to AC upon PR. તો આ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC સમરૂપ થાય કોને, તો ત્રિકોણ PQR ને સમરૂપ થાય. તો બાખુબા શરત એટલે બે ત્રિકોણની અનુરૂપ બે બાજુઓના માપનો ગુણોત્તર સમાન હોય અને તે બે બાજુઓના અંતર્ગત ખૂણા સમાન હોય તો બાખુબા શરત અનુસાર તે બંને ત્રિકોણો સમરૂપ છે એવું કહી શકાય. તો મેં આ ગાણિતિક ભાષાની અંદર તમને મેં સમજાવ્યું. આખી વસ્તુ છે એ તમને અંદર ટેક્સ્ટબુકની અંદર બધી શરતો છે વ્યવસ્થિત ભાષાની અંદર આપેલી છે, તમે જોઈ લેજો. ના સમજ પડે તમે મને પૂછી શકો છો. એના પછી નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 7 જોઈએ. પેજ નંબર 116 ઉપર 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી
વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. એટલે ધારો કે આપણે આ થાંભલો છે, આ થાંભલાની ઉપર એક વીજળીનો ગોળો, છોકરી અહીંયા આગળ ઊભી હતી અને પછી એ ચાલવાનું શરૂ કરે છે. એ આપણે થાંભલાથી દૂર જાય છે, એની સ્પીડ છે 1.2 મીટર અંતર કાપો છે સેકન્ડમાં. તો 4 સેકન્ડ પછી અહીંયા પ્રશ્ન આપેલો છે, 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ કેટલી? 90 સેમી ઊંચાઈવાળી છોકરી છે, એટલે ધારો કે છોકરી ચાલતી ચાલતી સમજો કે 4 સેકન્ડ પછી અહીંયા આગળ ડી બિંદુએ આવે છે. એ બી થાંભલો, બી બિંદુએથી છોકરી ચાલતા ચાલતા ડી બિંદુએ આવે છે. તો હવે થાંભલો જે છે એની ઉપર જે વીજળીનો ગોળો હતો એનો પડછાયો જે છોકરીનો જે છે એ એની ઓપોઝિટ સાઈડમાં પડશે, વીજળીના થાંભલાની વિરુદ્ધ દિશામાં. એટલે પડછાયો છે આ દિશામાં, એટલે કે ડી છે એનો સમજી લો કે આપણે પડછાયો છે. એ બી થાંભલો, બી બિંદુએથી છોકરીએ ચાલવાનું શરૂ કર્યું, ડી બિંદુએ પહોંચે છે, એનો પડછાયો ધારો કે ડી થતો હોય તો એ આપણે શોધવાનું છે. તમે સમજી ગયા હશો અહીંયા આગળ આપણે આકૃતિ શું કહેવા માગે છે. આકૃતિ મેં અહીંયા આગળ દોરેલી છે. તો એ બી થાંભલાની ઊંચાઈ 3.6 મીટર, જેનું મેં સેન્ટીમીટરમાં રૂપાંતર કરી દીધું. 100 વડે ગુણી નાખો, 3.6 ગુણ્યા 100 કરો એટલે 360 સેન્ટીમીટર. છોકરીની હાઇટ સીડી છે, છોકરી ચાલતી ચાલતી બી બિંદુએથી ડી બિંદુએ આવે છે. તો આકૃતિમાં આપણે પહેલાં તો વર્ણન કરી દઈએ. તો આકૃતિમાં શું કહેવા માગે છે? તો આકૃતિમાં એ બી બરાબર થાંભલાની ઊંચાઈ અને સીડી બરાબર છોકરીની ઊંચાઈ. એ બી 3.6 મીટર કહેવાય, એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કે 100 વડે ગુણી નાખીએ તો 360 સેન્ટીમીટર કહેવાય. સીડી જે આપેલા છે 90 સેન્ટીમીટર. હવે છોકરી બી બિંદુએથી 4 સેકન્ડ પછી ડી બિંદુએ પહોંચે છે, એટલે છોકરીએ 4 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર બીડી કહીએ. છોકરીના પડછાયાની લંબાઈ તો પડછાયાની લંબાઈ આપણે ડી બિંદુએ આપણે ધારો કે ઊભી છે છોકરી તો પડછાયો ડીઈ થશે અને ડીઈ છે આપણે શોધવાના છે. ધારો કે આપણે એક્સ મીટર લઈ લઈએ તો આ એક્સ લીધા. હવે આપણે બીડી શોધવા છે. તો બીડી શોધવા હોય તો 4 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? તો 4 ગુણ્યા સ્પીડ કેટલી છે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 1.2 મીટર અંતર કાપે 4 સેકન્ડમાં 12 ચોક 48, 4.8 મીટર અંતર કાપે છોકરી બીડી, એટલે કે 4.8 મીટર અંતર કાપશે. 4.8 મીટર 100 વડે ગુણી નાખો. આપણે આ એક્સ મીટર નહીં પણ સેન્ટીમીટર જ લઈ લઈએ છીએ. 4.8 મીટર એટલે 480 સેન્ટીમીટર થાય. હવે બધું સેન્ટીમીટરમાં રૂપાંતર મેં કરી દીધું. હવે આપણે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE આ બંને કાટકોણ ત્રિકોણ છે અને એની અંદર શું સમાન છે? તો ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE આ બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. માં શું સમાન? તો ખૂણો ABD એટલે કે ખૂણો B બરાબર ખૂણો D
અને બીજો ત્રિકોણ ABEમાં ખૂણો E, ખૂણો CDEનો પણ ખૂણો E, એટલે ABD બરાબર ABE, ખૂણો CDE બરાબર ખૂણો ABE કહેવાય. અને ખૂણો E એટલે મોટા ત્રિકોણનો પણ ખૂણો E, નાના ત્રિકોણનો પણ ખૂણો E સમાન. તો તેથી ખુખુ શરત અનુસાર કઈ બે ખૂણા સમાન થયા? તો ખુખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણો સમરૂપ થાય. એટલે કે ત્રિકોણ ABE સમરૂપ થાય કોને? ત્રિકોણ CDE ને સમરૂપ થાય. આ બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા. સમરૂપ થાય તો પછી શું થાય? તો બાજુઓના માપ સમપ્રમાણમાં. બાજુઓના માપ સમપ્રમાણમાં એટલે AB/CD, AB/CD. બાજુઓના માપ સમપ્રમાણમાં. પહેલું જ સૂત્ર BE/DE equal to AE/CE. પહેલું બીજું AB/CD, બીજું ત્રીજું BE/DE, પછી પહેલું અને ત્રીજું એટલે AE/CE. ચલો માપ મૂકી દઈએ. માપ શું આપેલા છે એ જોઈ લો. તો AB એટલે 3.6ના સેન્ટીમીટરમાં રૂપાંતર 360 સેમી, CD 90 સેમી, BE એટલે X અને 480, BE એટલે X વત્તા 480, DE એટલે X ધાર્યા, AE/CE બંને માપ આપ્યા નથી એટલે પાછળ નાની જરૂર નથી. ચલો સાદુરૂપ આપી દઈએ. 9 ચોક 36, 4 થાય. X વત્તા 480 ભાગાકારમાં X. હવે આ X એ 4ની જોડે ગુણી જાય. 4X બરાબર X વત્તા 480. 4Xની અંદરથી X બાદ કરી દો એટલે 3X બરાબર 480. અને X બરાબર 3 ભાગાકારમાં જાય 16 તરી 48 એટલે 160 સેમી. અને એનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો X બરાબર 100 વડે ભાગી નાખવો એટલે 1.6 મીટર. તો છોકરીના પડછાયાની લંબાઈ કેટલી થાય? તો 1.6 મીટર પડછાયાની લંબાઈ થાય. તો આપણે આ દાખલો છે પૂર્ણ કર્યો. ઉદાહરણ 7 IMP ઉદાહરણ હતું, મેં તમને સમજાયું. એના પછી જોઈએ. ચાલો મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈએ. તો ટેક્સ્ટબુકની અંદર પહેલાં પ્રશ્ન આપેલો છે. સ્વાધ્યાય 6.3 આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. એટલે જે આકૃતિ આપેલી છે બે ત્રિકોણની પેર, એમાં કઈ જોડી સમરૂપ છે તે જણાવો અને કઈ શરતનો ઉપયોગ કર્યો તે પણ જણાવવાનું. અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. સંકેતમાં એટલે કયા બે ત્રિકોણો સમરૂપ થાય એ આપણે અહીંયા આગળ દર્શાવવાનું છે. તો પહેલા દાખલાની અંદર જે આકૃતિની અંદર ખૂણાઓ આપેલા છે એ પ્રમાણે મેં લખ્યા. ખૂણો A 60, ખૂણો B 80, ખૂણો C 40. અહીંયા પણ 60, 80 અને 40. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં શું થયું? તો ખૂણો A અને ખૂણો P સમાન થયા. ખૂણો B અને Q સમાન થયા. ખૂણો C અને ખૂણો R સમાન થયા. તો ત્રિકોણો બે ત્રિકોણોની અંદર 3 ખૂણાઓ સમાન એટલે ખુ શરત મુજબ પહેલો ત્રિકોણ હતો ABC. તો A ને સંગત P પહેલો આપણે લખી જ દેવાનો ABC. હવે જોવાનું A ને સંગત P છે
પછી બીજો બી, બીને સંગત ક્યુ સમાન થયો, ત્રીજો સી ને સમાન આર થયો. તો આ રીતે આ બંને શું થાય? સમરૂપ થાય એવું આપણે કહી શકાય. ચલો દાખલા નંબર 2 ની અંદર શું આપેલું છે? તો એની અંદર 3 બાજુઓના માપ આપેલા છે. AB બરાબર 2, BC બરાબર 2.5, AC બરાબર 3. પછી PQ બરાબર 6, QR બરાબર 4 અને PR બરાબર 5. 3 બાજુઓના માપ આપેલા છે. બે ત્રિકોણની અનુરૂપ 3 બાજુઓ, 3 બાજુઓને કેવી રીતે આપણે ગોઠવી શકાય? તો આપણે અહીંયા આગળ શું કરવાનું? તો પહેલાં આપણે એને ક્રમ અનુસાર ગોઠવીશું. સમજો કે 2 છે સૌથી નાના, એનાથી મોટા 2.5, એનાથી મોટા 3. એટલે 2 છે એ કોનું માપ હતું? ABનું. 2.5 છે એ BCનું અને 3 છે એ ACનું. તથા એ જ રીતે આમાં સૌથી નાની બાજુનું માપ મિત્રો કયું છે? QR, એટલે કે 4 સૌથી નાના, એના પછી મોટા 5, એનાથી મોટા 6. ચલો 4 છે એ કઈ બાજુનું માપ છે? તો QRનું. 5 છે એ PRનું અને 6 છે એ PQનું. ટૂંકમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા. પહેલા ત્રિકોણની 3 બાજુઓને ચડતા ક્રમમાં ગોઠવ્યા, એ પ્રમાણે બાજુઓ ગોઠવી. બીજા ત્રિકોણના જે બાજુઓના માપ આપ્યા હતા એમને પણ ચડતા ક્રમમાં ગોઠવ્યા અને આ રીતે લખ્યું. હવે આપણે ક્રમ અનુસાર AB ને QR વડે ભાગો. તો AB એટલે 2, QR એટલે 4. 2 ને 4 વડે ભાગો, 2 દુ 4, 1/2. પછી બીજી બાજુ હતી BC અને PR. તો BC એટલે 2.5, PR એટલે 5. 2.5 ને 5 વડે ભાગો તો 1/2. ત્રીજી બાજુ AC અને PQ. AC એટલે 3, PQ એટલે 6, 3 દુ 6, 1/2. તો આ 3ના જવાબ કેવા મળ્યા? તો આ 3ના જવાબ સમાન મળ્યા. તો શું લખી શકાય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં શું સમાન થયું? તો AB/QR, BC/PR is equal to AC/PQ. તો therefore અનુરૂપ 3 બાજુઓના માપ સમાન. તો કયું માપ, કઈ શરત થાય? તો લખી શકાય કે બા સિદ્ધાંત અનુસાર. પહેલો ત્રિકોણ કયો હતો? તો પહેલો ત્રિકોણ લખી દેવાનો ABC સમરૂપ. એવું ડાયરેક્ટ ના લખી દેવાય કે ABC ને સમરૂપ PQR થાય. પણ અહીંયા જોવાનું કે આ બંનેમાં સમાન, ઉપર તમે જુઓ સમાન, આ પહેલા બેને વાત કરીએ તો ઉપર સમાન કયો? B છે. નીચે સમાન શું છે? R છે. ઉપર સમાન B, નીચે સમાન R. તો B ને સંગત R થાય. તો B વચ્ચે હોય તો R ને વચ્ચે લખવો પડે. પહેલાં બીજાની અંદર જોયું, ઉપરનું સમાન B, નીચેનું સમાન R. એટલે B ને સમાન R થાય તો B વચ્ચે તો R વચ્ચે. બીજા ત્રીજામાં આપણે જોઈએ તો C ઉપર સમાન, નીચે P સમાન. તો C છેલ્લો તો P ક્યાં આવે? છેલ્લો. પછી પહેલા ત્રીજામાં જુઓ તો પહેલા ત્રીજામાં ઉપર A સમાન, નીચે Q સમાન. તો Q ક્યાં આવશે? પહેલો આવશે. A ને સંગત Q થાય, B ને સંગત R થાય, C ને સંગત P થાય. તો ABC સંગત QRP આવા બે ત્રિકોણો મળે જે સમરૂપ થાય. એના પછી
ત્રીજા નંબરનો જોઈએ. દાખલા નંબર 3ની અંદર આપણે જોઈ શકીએ છીએ જે બાજુઓના માપ આપ્યા છે એ ત્રણેય બાજુઓના માપ આપેલા છે. LM 2.7, MP 2, PL 3. પછી બીજા ત્રિકોણમાં DE 4, EF 5 અને FD 6. ચલો આપણે શું કરીએ તો પહેલાંની અંદર સૌથી નાની બાજુનું માપ 2, એનાથી મોટું 2.7, એનાથી મોટું 3 અને અહીંયા જોઈએ તો સૌથી નાની બાજુનું માપ 4, પછી 5 અને 6. ચલો 2 કોનું માપ હતું? MPનું. 2.7 કોનું માપ હતું? LMનું. અને 3 છે કોનું માપ હતું? PLનું. અને અહીંયા આગળ 4 છે કોનું માપ હતું? તો DE, નાના થાય EF, 5 છે EFનું માપ અને 6 છે FDનું માપ. હવે આપણે ગુણોત્તર લઈએ. MP ને DE વડે ભાગીએ. પહેલાંનો ભાગાકાર MP/DE. એ રીતે બીજાનો ભાગાકાર LM/EF. ત્રીજાનો ભાગાકાર PL/FD. ચલો MP એટલે 2, ભાગાકારમાં 4, 2 દુ 4, 1/2. LM/EF એટલે 2.7, ભાગાકારમાં 5, છેદ 90. PL એટલે 3, ભાગાકારમાં 6, 3 દુ 6, 1/2. તો ત્રીજા નંબરની અંદર પહેલું અને ત્રીજું સમાન થયું, બીજું સમાન થયું નહીં. એટલે ધેરફોર લખી શકાય કે MP/DE is not equal to LM/EF. તો therefore આ બંને ત્રિકોણો જે આપેલા ત્રિકોણો છે એ કેવા નથી? સમરૂપ નથી. તેથી આપેલા ત્રિકોણો સમરૂપ નથી. કેમ? કારણ કે કોઈ પણ શરત પ્રમાણે એના માપ છે સેટ થતા નથી. તો આ રીતે મેં 3 દાખલાઓ છે એ ગણાયા. આગળ ચોથો, પાંચમો અને છઠ્ઠો આ 3 દાખલાઓ તમારે જાતે ટ્રાય કરવાનો. કેટલી શરતો હતી? ખૂ. બીજી શરત ખૂ. ત્રીજી શરત બા. એક જ ખૂણો આપેલો હોય, 2 બાજુઓને અંતર્ગત, તો ત્યાં આગળ બાખુબાનો ચાન્સ હોય. એ શરતનો ઉપયોગ થઈને કદાચ 2 ત્રિકોણો સમરૂપ થાય. એટલે ચોથાની અંદર એક ખૂણો અને 2 બાજુઓ અંતર્ગત આપેલી છે, તેમાં બાખુબાનો ઉપયોગ થાય. પાંચમાની અંદર પણ બાખુબાનો ઉપયોગ થાય. અને છઠ્ઠાની અંદર ખૂ શરતનો ઉપયોગ થશે. તો બાકીના 3 દાખલાઓ છે એ તમારે જાતે ગણી દેવાના. એ તમે હવે સરળતાથી ગણી શકશો. તો આ રીતે આપણે 6.3ની અંદર દાખલા નંબર 1 જે આપણે પૂર્ણ કર્યો. હવે દાખલા નંબર 2, બાકીના 3 દાખલા તમારે જાતે ગણવાના છે. દાખલા નંબર 2 તરફ આપણે પ્રસ્થાન કરીએ. તો દાખલા નંબર 2ની અંદર શું આપ્યું છે? એક આકૃતિ આપેલી છે, એ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં ODC સમરૂપ ત્રિકોણ OBA. તો આ 2 ત્રિકોણ સમરૂપ છે. BOCનું માપ કેટલું આપેલું છે? 125. અને CDO આ 70. તો આપણે
આ ખૂણો સી શોધવાનો, ખૂણો ઓ શોધવાનો અને ખૂણો એ શોધવાનો છે. તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ જે ત્રિકોણ છે એની અંદર આ સીધી રેખા, આ એની છેદિકા, એટલે આ બંને ખૂણાઓ કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણાઓ. એટલે લખી શકાય કે ખૂણો COD અને ખૂણો COB નો સરવાળો 180 થશે. કેમ થશે? તો કારણમાં લખી શકાય રૈખિક જોડ. રૈખિક જોડના ખૂણા પૂરક હોય. હવે COD શોધવાનો. COB નું માપ 125 બરાબર 180. તો આપણે 125 છે 180 માંથી બાદ કરી દઈએ. કેટલા થાય મિત્રો? 55. તો 55 નો ખૂણો થયો. ખૂણા COD નું માપ એ કેટલું થયું? 55. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180. તો આપણે ખૂણો શોધવાનો છે OCD. તો ખૂણો OCD બરાબર 180 માંથી 55 અને 70 નો સરવાળો બાદ કરી દો. તો 180 માંથી 7 5 12 125. એટલે આ પણ ખૂણો 180 માંથી 125 જાય તો 55 થાય. હવે મિત્રો અહીંયા આગળ તમે જુઓ કે આપણે બે ત્રિકોણો સમરૂપ છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે ખૂણો જ્યારે OAB શોધવાનો હોય, ખૂણો OAB કોના જેટલો થાય? OAB તો અહીંયા આગળ A ને સંગત C થાય, એટલે OCD ખૂણા OCD ને બરાબર થાય. અને OCD નું માપ 55 મળેલું છે. કારણ કે સમરૂપ ત્રિકોણ O ને સંગત O, D ને સંગત B, D ને સંગત B, એટલે આ D 70 તો આ પણ 70 થાય. C જેટલો થાય એટલો જ A થાય. તો આપણે આ ફરીથી આ 125 તો આ 55 થયા. કારણ કે રૈખિક જોડના ખૂણા, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. તો 180 માંથી આ બંને ખૂણાઓના માપ બાદ કર્યા એટલે ખૂણો C મળ્યો. અને ખૂણો C જેટલો થાય એટલો જ ખૂણો A થાય. કારણ કે અહીંયા આગળ સમરૂપ ત્રિકોણો છે એટલે C જેટલો થાય એટલો જ A થાય. એટલે C નું માપ જેટલું મળ્યું હોય એટલું જ ખૂણા A નું માપ મળે. તો આપણે આ રીતે સ્વાધ્યાય જે 6.3 હતું એનો દાખલા નંબર 2 છે પૂર્ણ કર્યો. એના પછીના તમામ જે દાખલાઓ છે એ બધી રાઇડર છે. એની અંદર એક જ દાખલો છે જે સરળતાથી તમે ગણી શકશો. ના ફાવે તો આપણે આના પછીના લેક્ચરની અંદર ગણવાના જ છીએ. તો દાખલા નંબર 15 તમે પછીના લેક્ચરની અંદર જોશો. તમે જાતે ટ્રાય કરજો. હું તમને પછીના લેક્ચરની અંદર પણ સમજાવવાનો છું. ઓકે, ચલો ત્યાં સુધી બાય બાય.